આજે 25 ડિસેમ્બર. તો આજની તારીખ છે ને આખા દેશની અંદર મનુસ્મૃતિ દહન દિવસ તરીકે ઉજવાય છે. શા માટે? તો કે 1927માં 25 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે એનું જાહેરમાં દહન કર્યું. હવે દહન કરવાથી મનુસ્મૃતિ ખતમ નથી થઈ જતી, પરંતુ એક પ્રતિકાત્મક હતું કે આપણા જે શૂદ્ર વર્ણના લોકો છે એને જગાડવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કાર્યક્રમ કર્યો કે તમે જાગો. બાબા સાહેબ એ સળગાવી તો લોકોને થાય કે ભાઈ શા માટે સળગાવી, એક ઈચ્છા થાય કે જાણવાની વૃત્તિ જાગે. તો એ મનુસ્મૃતિ નામનો ગ્રંથ છે એ માનવીય મૂલ્યોની બિલકુલ વિરુદ્ધ છે. કેમ કે જે માનવી તરીકે જે માનવીની સાથે જે ભેદભાવ અને એમાંય તે ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને છેલ્લો જે ચોથો શૂદ્ર વર્ણ લોકો માટે એટલું ખરાબ લખેલું છે કે જો આપણે એક વખત વાંચીએ ને તો આપણે વાંચી ન શકીએ, એટલું આપણા માટે સહન ન થાય એટલું ખરાબ લખેલું. એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એનું દહન કર્યું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1927માં આ દહન કર્યું. બાબા સાહેબે એના વિરુદ્ધમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર ક્યારે કર્યો હતો કે 1956માં. તો 1927ને તમે જુઓ ને તો અત્યારે 97 વર્ષ જેવું થઈ ગયું. તો જ્યારે 100 વર્ષ પૂરા થશે કે 97 વર્ષ થયા અને બાબા સાહેબનો જે બૌદ્ધ ધર્મ દીક્ષાનો નહોતી લીધી છતાં સંદેશ તો એ જ હતો કે આ આપણા માટે આ રસ્તો બરોબર નથી, આમાં તો આપણા માટે ગુલામી છે. અને એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ કહેતા કે સ્વમાનના ભોગે ગમે એટલું પદ મળે તો એ ઠુકરાવી દેવું જોઈએ. એ મનુસ્મૃતિ આજની તારીખે તમે જુઓ ને તો ભારતના શંકરાચાર્ય આજની તારીખે જે હિન્દુ ધર્મના સૌથી મોટા વડા છે એ એમ બોલે છે, સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ કે ભારત દેશ એ મનુસ્મૃતિ મુજબ જ હાલવો જોઈએ અને મનુસ્મૃતિ એ જ સાચો આપણો હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તો એ બ્રાહ્મણો માટે ફાયદાકારક છે પણ શૂદ્રો માટે તો એ અતિ પીડાદાયક છે. તો જે સમાજનું માટે એટલું બધું ખરાબ લખ્યું છે એના માટે કોઈ હક અધિકાર નથી. ગુલામી કરવી એ જ જો એનો ધર્મ હોય અને છતાં શૂદ્ર વર્ણના લોકોએ એ મનુસ્મૃતિને વાળો ધર્મ છોડી ન શકતા હોય તો એના માટે જવાબદાર આપણે પોતે ઓબીસી, એસસી, એસટીના લોકો છીએ. ઘણી વખત શૂદ્ર વર્ણના લોકો કોણ એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે. તો ખરેખર તો શૂદ્ર વર્ણના લોકો જે બક્ષીપંથમાં કે ઓબીસીમાં આવે છે એ લોકો છે. ઓબીસીમાં આવતા જે પોતાને હિન્દુ માને છે અને જે બ્રાહ્મણ કે ક્ષત્રિય કે વૈશ્ય નથી તો એ લોકોને શૂદ્ર વર્ણમાં ગણવામાં આવે છે. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને તો વર્ણબાહ્ય રાખવામાં આવ્યા છે હિન્દુ ધર્મની અંદર, પરંતુ આજની તારીખે વર્ણબાહ્ય લોકો પણ પોતાને હિન્દુ માને છે એટલે ઓટોમેટિક એ પણ શૂદ્રમાં આવી જાય. તો જે પોતાને ઓબીસી, એસસી, એસટી હિન્દુ માને છે અને એના માટે આટલું ખરાબ લખ્યું છે અને છતાં જો એ લોકો છોડી ન શકતા હોય અને બાબા સાહેબે એની જિંદગીના તમે જો ને તો અંત સમયમાં એ આપણને માર્ગ બતાવ્યો કે શું કરવાનું છે. તો બાબા સાહેબનો જે અધૂરા કાર્ય છે એ 10 વર્ષ જીવ્યા હોત તો આખું ભારત બૌદ્ધમય કરી દીધું હોત. બૌદ્ધ ધર્મની અંદર સમાનતા છે અને ઓલામાં આપણા માટેની ગુલામી છે. તો આપણા લોકો એસસી, એસટી અને ઓબીસીના લોકોએ એ વિચારવાનું છે કે જે ધર્મમાં મને નીચ, નાલાયક, હલકા વર્ણનો અને મને કોઈ હક અને અધિકાર નથી અને છતાં જો આપણા લોકો એને છોડી ન શકતા હોય તો એનો મતલબ આપણે લોકો કેટલા માનસિક રીતે ગુલામ છીએ. અને એ આપણી અત્યારની આઝાદી પછી લોકશાહી વ્યવસ્થા આવી, બાબા સાહેબે જે મતનો અધિકાર આપ્યો, આપણે જે ધર્મ પસંદ કરવાનો એનો અધિકાર આપ્યો, સ્વતંત્રતા આપી, મૂળભૂત અધિકાર આપ્યો, સત્તા દ્વારા શાસન બની અને શાસક બનીને આપણી સમસ્યા દૂર કરવાનો હક અને અધિકાર આપ્યો મત દ્વારા. તો છતાં આપણે લોકો એસસી, એસટી, ઓબીસીના લોકો 85% જેવી વસ્તી હોવા છતાં આપણે એ મનુવાદી બ્રાહ્મણોની જે પક્ષો છે, પાર્ટી છે એની જ ગુલામી કરતા રહ્યા છીએ. તો એ લોકોને વાંક કાઢવાના બદલે આપણે તમામ ઓબીસી, એસસી, એસટીમાં આવતા લોકો આપણી ખુદની જવાબદારી સ્વીકારીએ કે આપણે લોકો ક્યાંક પાછા પડ્યા છીએ. અહીંયા માનો કે બાબા સાહેબની વાત કરીએ, ભગવાન બુદ્ધની વાત કરીએ અને ઘરે જઈને આપણે જાતિમાં જ તેને પડ્યા રહીએ તો એનો કોઈ મતલબ નથી. બાબા સાહેબે બૌદ્ધ ધર્મ એટલા માટે આપ્યો કે જ્યાં સુધી બૌદ્ધ ધર્મમાં નહીં આવી ત્યાં સુધી તો જાતિઓ રહેવાની જ છે. હિન્દુ ધર્મનો પાયો છે જાતિ અને વર્ણ વ્યવસ્થા. તો એ એક માનો કે ચમગાર કે ભંગી કે વણકર કે કોળી કે કુંભાર એ દરેક પોતપોતાની રીતે ક્યાં ઊંચા છે ને ક્યાં નીચે છે એ જ જોવાના છે. એ તો જ્યારે બૌદ્ધ ધર્મમાં આવશે તો બધા એક થઈ શકે. તો
તો બૌદ્ધ ધર્મમાં આવશે એટલે જે ભગવાન બુદ્ધને માનવાવાળા છે ક્યારેય કોઈ દિવસ કોઈને જાતિ નહીં પૂછે, તો તેને જાતિવાદ મગજમાં રહેશે જ નહીં. તો આ બાબા સાહેબે એટલે કે ભાઈ બૌદ્ધ ધર્મથી SC ST OBCની જે જાતિઓ છે એમાં એકતા અને ભાઈચારો થશે. હિન્દુ ધર્મમાં રહેવાથી ક્યારેય એકતા અને ભાઈચારો નહીં થાય, એ જાતિવાદ જ રહેશે, વર્ણ વ્યવસ્થા રહેવાની જ છે. અને એ જે એકતા અને ભાઈચારો ઊભો થાય એક વખત, તો ઓટોમેટિક એના એ જે શક્તિ ઊભી થાય, સંગઠન ઊભું થાય, તો એના દ્વારા આપણે શાસક બની શકીએ. શાસક બનીએ એટલે ઓટોમેટિક આપણી બધી સમસ્યા દૂર કરવાનો આપણી પાસે રસ્તો મળી જાય. બાબા સાહેબે જે આરક્ષણ નીતિ આપી અને જે આપણા SC ST OBCના ધારાસભ્યો કે સંસદ સભ્યો ચૂંટાય છે અને એ આપણું એમ કે હિત જાળવવા માટે સંસદમાં કે ધારાસભામાં બોલશે, તો એ તો આપણે જોયું છે કે 75 વર્ષના અનુભવ પરથી કે એ લોકો જે તે પક્ષમાં ચૂંટાણા હોય એ પક્ષના હાઈકમાન્ડ કે એમ કરતા હોય છે, આપણા માટે એક શબ્દ બોલતા નથી. તો હવે આપણે જાગવું પડશે. SC ST OBCના તમામ લોકોએ જાગીને આપણે શાસક બનીએ, આપણો બૌદ્ધ ધર્મ અપનાવીએ. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બાકી જ્યાં સુધી હિન્દુ ધર્મના તમામ ગ્રંથોની અંદર ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, ખાલી મનુસ્મૃતિ નહીં, બધા ગ્રંથોમાં ફક્ત બ્રાહ્મણ શ્રેષ્ઠ છે અને શૂદ્રો માટે તો બધું ખરાબ લખાયું છે. તો જે આપણા માટે આટલું ખરાબ લખાયું છતાં આપણા લોકો એ છોડી નથી શકતા, તો આવા મંદ બુદ્ધિના લોકો ક્યારેય કોઈ દિવસ ક્રાંતિ ન કરી શકે. પોતાના બાબા સાહેબનો અનુયાયી કે બૌદ્ધ ધર્મનો છતાં એ જ ગંદવાડમાં પીડ્યા રહે, તો એનો મતલબ કે આપણે લોકો માનસિક રીતે ગુલામ છીએ. તો ફરીથી આજનો કાર્યક્રમ એ પ્રતિકાત્મક છે. મનુસ્મૃતિનું એક પેજનું જે ફ્રન્ટ પેજ છે, પેલું પેજ એ આપણે અહીંયા સળગાવશું, તો એ મનુસ્મૃતિ નથી સળગતી, પણ આપણા લોકોને જગાડવાના છે કે જે ગ્રંથ આપણને નીચ ના લાયક કહે છે એ ગ્રંથ આપણે શા માટે માનવો જોઈએ. જાગો તમે, કેમ કે આપણા લોકો ભણ્યા ગણ્યા છે ને, એ ફક્ત ડિગ્રી લીધી છે પણ આ વસ્તુ નથી જાણતા. તો એ જગાડવા માટેનો આજનો કાર્યક્રમ છે. જય ભીમ, નમો બુદ્ધાય. આપણા પેરિયાર સ્વામીએ કીધેલું કે જે ધર્મ તમને અછૂત ગણે છે એને તમે લાત માનો, પણ એ ધર્મનું મુખ્ય પુસ્તક મનુસ્મૃતિ એને આપણે ઘણા વળગાડી ફરીએ છીએ. એની જેટલી લાચારી ભરી પરિસ્થિતિ કઈ હોઈ શકે. જ્યારે ગોરા અને કાળાનો ભેદ હતો ત્યારે કાળા લોકોને કેટલું સહન કરવું પડ્યું, પણ જ્યારે એ લોકો સમજ્યા કે આ વસ્તુ ખરાબ છે, તો આજે કાળો માણસ અમેરિકાનો પ્રમુખ થઈ શક્યો, સાઉથ આફ્રિકાની ટીમનો કેપ્ટન થઈ શક્યો, એ લોકો બધી રીતે સ્વીકારી લીધા. આ લોકો હજી આજની તારીખે આપણને સ્વીકારવા તૈયાર નથી. તો આપણે આપણી જાતને હિન્દુ તરીકે ક્યાં સુધી સમજશું અને ક્યાં સુધી આપણે હિન્દુ રહી અને લાતો ખાતા રહીશું. બસ આટલું જ મારું એક અવલોકન છે કે હિન્દુ તરીકે આપણે ક્યારેય સક્સેસ થવાના નથી, સફળ થવાના નથી, કે કોઈ પ્રગતિ નથી આપણી. તો બાબા સાહેબે કહેવા અનુસાર મનુસ્મૃતિના પ્રતિકાત્મક તરીકે આપણે માણીએ, ઉપરાંત આપણા મગજમાંથી આપણે હિન્દુ હોવાનો ઢોંગ કાઢી નાખીએ. ફક્ત સર્ટિફિકેટમાં લખવા પૂરતું બરાબર છે, બાકી આપણે કોઈ હિન્દુ છીએ જ નહીં. આપણે આપણી જાતને હિન્દુ માનવાનું હંમેશા બંધ રાખવું પડશે. જય ભીમ, જય હિન્દ. હવે આપણે મનુસ્મૃતિનો હવે આપણે સળગાવીએ, દહન નહીં સળગાવીએ.